ઝાઝા ભગવાન હોય, સ્વામી આમાં કીધું બધા કાલે આ તો વચનામૃતને જોઈ, એટલે એક જ ભગવાન આ અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે. સૌ કોઈ એમ કે એક જ ભગવાન છે, એક જ ભગવાન છે. દરેકનું કેન્દ્ર બિંદુ ભગવાન એક કહેવામાં અલગ અલગ છે. સાહિત્યમાં એવું, નંદ સંતોના સાહિત્યમાં મારે બોલવું પડે. હા, વિચાર એટલા માટે કહેવો પડે કે ક્યાંક કોઈને ઠોકર વાગી જાય. હા, અનંત કોટી બ્રહ્માંડમાં આ એક જ ભગવાન કોણ? તો કે સ્વામિનારાયણ. તો પછી બીજા ભગવાન કહેવાય છે તો શું છે? એ પ્રશ્ન આવે ને. એટલે સાહિત્યમાં કીધું કે ભાઈ બીજા છે એ બધા પ્રકૃતિ પુરુષના અવતારો છે, કોઈ પ્રધાન પુરુષના અવતારો છે. અને મહારાજે વચનામૃતમાં મધ્યનું 13, અંત્યનું 38 કે જે અવતાર થાય છે એ આમાંથી થાય છે, બધા પાછા આમાં લઈને થાય છે. આમાંથી કેમાંથી? પોતાનામાંથી. અને એ વાત મહારાજે આ બે વચનામૃતમાં જો કીધી, આમાંથી પ્રગટ થાય છે અને પાછા આમાં લીન થાય છે. અને એ સાબિતી મહારાજે અગતરાયમાં કરી દીધી. પર્વત ભાઈ ને ઈચ્છા થઈ અને જોવા નૃસિંહ અવતાર, આપ 24 રૂપે થઈ હારે દીધા દર્શન જગ કિરકાર રે, આવો જી અવતારી. અવતારી આપણે કહીએ છીએ ભાઈ. અને વચનામૃતમાં તો વારંવાર મહારાજે પોતાને ઉદ્દેશીને અવતારી શબ્દ વાપર્યો છે. તો અવતારી છે એ કોઈમાં લીન થતા નથી, અને અવતારો છે એ અવતારીમાં લીન થાય છે. પર્વતભાઈ ને આ બધું મહારાજે લીલા કરી બતાવ્યું. અને જે માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું, માંગરોળમાં સમાધિ પ્રકરણ, ભલે આ વાત વચનામૃતમાં નથી આવતી, પણ સમાધિ પ્રકરણ તો સાચું તો છે જ ને, એને કોઈ ખોટું કહી શકશે? તો મહારાજના સ્વરૂપ બધા નહીં કરતા હતા, અને મહારાજના સ્વરૂપ બધા સમજતા હતા. તો અહીંયા જ સર્વપરિપાત સાબિત થઈ ગઈ. હા, મોટી મોટી નદીઓ, કાવેરી નદી કહેવાય, આપણે નર્મદા કહેવાય, સિંધુ સતલજ નદી, એ બધી નદીઓ સમુદ્રમાં સમાઈ જાય. હા, પણ એવું કઈ સાંભળ્યું કે આ મોટી નદી હતી અને સમુદ્ર ઉભરાણો નદીમાં હમાઈ ગયો? બરાબર, કોઈ આવી વાત કરે તો એ તો ગાંડો માણસ છે, એ વાત તો કે આપણે માનવાનું એમ કહીએ. હા, પણ મોટી મોટી નદીઓ રાત્રિ દિવસ સતત એક ધારો પ્રવાહ રાત્રિ દિવસ ચાલે છે. એ બધો પ્રવાહ સમુદ્રમાં સમાઈ જાય છે. એટલે સમુદ્ર જેવા છે સહજાનંદ સ્વામી, અને નદીઓ જેવા બીજા બધા અવતારો. થોડીક વાત કઠણ પડે એવી લાગે. અને સ્વામી વાતોમાં ચંદ્રમા અને તારોલિયાનું દ્રષ્ટાંત દીધું, બાદશાહ અને નોકરનું દ્રષ્ટાંત દીધા. આવા સમર્થ ગુણાતીતાનંદ સ્વામી હોય
અને એમને જ પાછળ એવા જ સમર્થ બાલ મુકુદાસ સ્વામી હોય, એવા જ સમર્થ મહાપુરુષદાસ સ્વામી હોય. ભાઈ આ બધા સંતોએ એ વાતને સ્વીકારી છે. મહાજનો એમ ગત સપંથા. બસ આપણે જાજુ ન સમજીએ તો એટલું સમજવાનું, મહાજનો એમ ગત સપંથા, મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા છે ને આપણે એ રસ્તે ચાલવાનું. એની જે સમજણ છે ને એ આપણી સમજણ. 40 વર્ષ અને 4 માસ અને દિવસ 4. 4 દિવસ આપણે ન ગણીએ, 4 મહિના ન ગણીએ. કદાચ સ્વામી સમજો કે નાદુરસ્ત તબિયત હોય કે વાતો નથી કરી, આપણે માની લઈએ, પણ 40 વર્ષ તો વાતો કરે છે ને. રઘુવીરજી મહારાજ ત્યાં આવતા, ગોપાળાનંદ સ્વામી આવતા, અને એ ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, આપણે એમાં આ સમાગમ કરવા આવતા ને આનો સત્સંગ કરતા ને એ વિવાદમાં આપણે પડવું નહીં, પણ બે ભેગા બેસે અને આ જ્ઞાનની ગોષ્ઠી કરતા. એકાબીજા નાના મોટા કહીને એમાં દ્રોહ થઈ જાય. પણ આવું હાલે છે કે ભાઈ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા, એ વાત વ્યાજબી ન કહેવાય. તો એમાં ગોપાળાનંદ સ્વામી નાનમ થઈ. પછી એમ કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી છે ને ગોપાળાનંદ ચડાવતા, એનો સમાગમ કરતા, તો ગુણાતીતાનંદ સ્વામી નાના પડે. એટલે એ વિવાદમાં ન પડાય અને એ વાત માનની નહીં, પણ બે એક રુચિ વાળા હતા ને એટલે બે સામ સામે જ્ઞાન ગોષ્ઠી કરતા. હા, એમાં કોઈનો નાના મોટા દ્રોહ થતો નથી. અને રઘુવીરજી મહારાજ આચાર્ય પદ એ સ્વામીનો સમાગમ કરવા આવતા. ઉંમરમાં નાના અને સ્થિતિએ મોટા હતા, અને સ્વામી એનું પૂરેપૂરી આમના જાળવતા, આચાર્ય પદની ગરિમા સાચવતા. તો સ્વામીએ આટલો સમય વાતો કરી, ગુણાતીતાનંદ સ્વામીએ, અને એમાં મહારાજનું જે પુરુષોત્તમપણું, સર્વોપરીપણું વારંવાર આવે છે વાતોમાં. અને પછી આખા પ્રકરણ જુદું જુદું ગોઠવું હોય, પણ વાતો કરે છે એ સાચું છે, અને સ્વામી માનતા એ સાચું છે. અને વાતોનો સંગ્રહ કોને કર્યો? બાલ મુકુદાસ સ્વામીએ. બાલ મુકુદાસ સ્વામી એવું કરે કે ગુરુનું કઈક ખોટું દેખાય એવું એક શબ્દ મૂકે ખરા? એટલે બાલ મુકુદાસ સ્વામી આ બધું ગુણાતીતાનંદ સ્વામીનો જે વાતોનો સંગ્રહ કર્યો, એટલે બાલ મુકુદાસ સ્વામીને વાતો ગમી તો ખરી ને. કદાચ એમ થાય કે સ્વામી આટલું બોલ્યા, વધારે બોલી ગયા તો આટલું કાઢી નાખે, એવું કોઈએ કર્યું નથી. એટલે કહેવાનું એમ છે કે આપણને જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, બસ આપણે આ વાતો કરીશી. મહારાજનું વારંવાર પુરુષોત્તમ પણ આવે, પણ આપણે કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરાય નહીં, કોઈને નીચા ન દેખાડાય. કારણ કે જોડિયામાં એક ભક્ત, પટેલનો દીકરો, જોડિયા બંદર, અને કોઈ એક ચડાવ્યા એના બાપાને કે ભાઈ આ છોકરો તમારો ઓની નિંદા કરે છે, ઓની નિંદા કરે છે, આમ નિંદા કરે છે. એમ કરતા કરતા ગામ ધણી રાજા એની પાસે વાત પહોંચી કે બોલો સ્વામિનારાયણ છે ને એ તમારા આસ્થાનું જે ઠેકાણું છે ને એની નિંદા કરે છે કે એવું કરે છે કે હા. એટલે છોકરાને કેદ કર્યો, અને એ વાત પહોંચી ભાદરામાં. એક નાનો બાળક છે અને એને આવી રીતે કેદ કર્યો છે. એટલે મહારાજ સારા સારા માણસોને લઈ ભાદરાથી જોડિયા પધાર્યા. હા, જોડિયા પધારે છે. હજી ગામમાં પ્રવેશ કરે એની પહેલા ત્યાંના રાજા પાલખીમાં બેસી અને એમના માતાજીના દર્શન કરવા આવતા હતા. એટલે મહારાજે પૂછ્યું કે બોલે આવે છે કોણ છે? તો કે મહારાજ આપણા ભગતને જે કેદ કર્યા છે ને એ રાજા. હા, અને એ રાજાએ પૂછ્યું પાલખી ઉપાડનારાને કે સામે આવે છે આ બધા એકદમ સફેદ વસ્ત્ર વાળા, એ કોણ છે? તો કે આપણે જેને કેદ કર્યો છે ને એના ભગવાન. હા,
એટલે મહારાજે બરાબર વિવેક સાચવો અને રાજાની સાથે વિવેકથી બધી વાતો કરી કે ભાઈ અમે તો આવું કોઈ કહેતા નથી, અમે એમ કહીએ કે ભાઈ આવડા આવા છે ને તેવા છે, નિંદા ટીકા કરીએ તો જેની આસ્થા જેની શ્રદ્ધા હોય એને મન દુખાય એને સારું ન લાગે. કે આવી મારે જે બધી વાત કરીને રાજાને ગળે વાત ઉતરી ગઈ કે ના આ ખોટું વાત છે, કે જે કહેશે કે એ તમારા દેવીની નિંદા કરે છે, બીજાની નિંદા કરે છે, ખોટું. કે મોટા પુરુષ છે આ સ્વામિનારાયણ, મોટા પુરુષ છે એમાં ચોખ્ખું લખ્યું છે, એ ખોટું બોલે નહીં, એ ખોટું બોલે નહીં. છોકરાને કેદ કર્યો તો એ છોડી મૂક્યો અને મહારાજની પધરામણી પોતાના દરબારમાં કરાવી, મહારાજની પધરામણી કરાવી, પધરામણી તો કરાવી તો રાજા અને કુટુંબ આખું એ પાછા હરિભગત બન્યા. હા, એટલે આપણે કહેવાનો સાર એ છે કે આપણે કોઈના આસ્થાના ઠેકાણા હોય એને ટોકર ન લાગે એમ બરાબર વિવેક જાળવી અને વાતો કરી છે. પણ સ્વામિનારાયણ ભગવાન એ સમુદ્ર જેવા એમાં ના નહીં. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, અવતારોના અવતારી છે, સર્વેના કારણ છે, સર્વેના સ્વામી છે, અનંત નામના નામી છે, અનંત ધામના ધામી છે, એમાં કઈ ઓછું કહેવાય નહીં. હા, કારણ કે મહારાજ આવા મોટા છે એ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી, સમાધિ પ્રકરણથી, નંદ સંતોની વાતોથી પુરવાર કરી દીધું છે. હા, એટલે નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ છે બરાબર કે એને સત્સંગી જીવન જે લખાતું હતું, એટલે આવી રીતે મોટા મોટા સંતોએ મહારાજને આવા સર્વોપરી સ્વીકાર્યા છે. આ આખા પ્રકરણમાં વાત આવી કે જીવ કોઈ બળ કરીને જાય બરાબર ભગવાન થવા કરે પ્રયત્ન તો ઘર ઘર પ્રભુ સૌ કહેવાય, પછી ધાર્યું સૌનું ન થાય. હા, કાલે વાત આપણે વચન એક ભગવાન કે હું આમ કરું, એક કે આમ કરું, એક કે વરસાદ કરું, એક કે વરસાદ ન કરું, એક કે હવે આ બધા ધર્મ બદલાવા છે. ભાઈઓના ધર્મ પશુના ધર્મ છે એ માણસ, માણસનો ધર્મ પશુમાં. હા, પણ એ ચાલે નહીં. જેમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા ચર અચર, મેલે ન કોઈ મરજાદ ને ભૂમિ વ્યોમે નર અમર. આ બધાને જ્યાં જ્યાં રાખવા હતા ને ત્યાં રાખ્યા મહારાજે. હા, અને છતાંય આ બ્રહ્માંડના અનંત બ્રહ્માંડના કરતા એટલે કે બ્રહ્માજીને સોંપ્યું સૃષ્ટિ વધારવાનું કામ, શિવજીને સહારનું સોંપ્યું, વિષ્ણુ ભગવાન પોષણ કરે. પણ આ બધાય અધિકારી કોણ છે ઉપર? એની આજ્ઞામાં રહીને બધા કરે છે. જો વળી એક પ્રશ્ન થાય કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, કોઈને પ્રશ્ન થતો હોય ન પણ પૂછતા હોય, કોઈને પ્રશ્ન ન થતો હોય આપણે પ્રશ્ન કરીએ અને એનું સમાધાન કરીએ. તો અત્યાર સુધી ભગવાનના તો 200 વર્ષ થયા, તો 200 વર્ષ પેલા કોઈ નતા? આ એક જ ભગવાન કહેતો ભગવાન હતા, ભગવાન બધા હતા પણ સર્વોપરી નહીં. હા, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ વિચારો ને મન માંથી રે. આ વારનો જે અવતાર રે, વારે વારે તે નોય થનાર રે. નિષ્કુળાન સામે પુરુષોત્તમ પ્રકાશમાં લખી નાખ્યું, આ વારનો જે અવતાર છે ને એ વારે વારે ન થાય, આવ્યા નથી અને આવશે પણ નહીં. અનંત કોટી બ્રહ્માંડો છે, આમાં તો બધા હા પાડે છે. અનંત કોટી બ્રહ્માંડો છે એમાં બધા હા શબ્દ. તો બ્રહ્માંડ પ્રત્યે મહારાજ એક વખત પધારે છે. બ્રહ્માંડ પ્રત્યે
મહારાજ એક વખત પધારે છે અને આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ કરી દે છે. આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ કરી દે છે. ઉપાસનામાં કસર રહે તો મહારાજ એને ધામમાં તો લઈ જાય. હા, એને અંતકાળે તેડવા તો આવે. તેડવા આવે એટલે બીજી જગ્યાએ મહારાજને મૂકે. અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં મહારાજનું પ્રગટપણું હોય ત્યાં મૂકે, અથવા તો બીજો જન્મ ધરાવે, ત્રીજો જન્મ ધરાવે, ચોથો જન્મ ધરાવે. હા, હવે એક વાત કરવી છે કે આત્યંતિક કલ્યાણમાં અને મહારાજ વાત એવી છે કે નિશ્ચયમાં ખામી રહી ગઈ. નિશ્ચયમાં ખામી રહી ગઈ તો એક જન્મે ધરવો પડે, બે ધરવા પડે, પાંચે ધરવા પડે, 10 ધરવા પડે. તો એ જન્મ ધરવા ન પડે અને એ શોર્ટકટમાં બધું પતી જાય. વડતાલનું વચનામૃત 5મું, બરાબર. તો એમાં મહારાજે 100 જન્મની કસર હોય, 100 જન્મની કસર એટલે કે 100 જન્મે તમે ભગવાનના ધામમાં જાઓ એવા થાય. તો ટૂંકમાં કેમ પતે? 100 જન્મ ધરીએ ત્યારે આપણે ભગવાનના ધામમાં પહોંચીએ. તો ત્યાં સુધી તો રખડવાનું થયું ને બધે. એ કોઈને પસંદ ન થાય. આ ઘણી વખત આપણે મેં પેલા દર્શન દીધું કે કામકાજે ગયા અને પછી કઈક લેતી દેતીમાં લાંબા ટૂંકું થયું તો પછી કે હાલે પતાવી જાય, હાલ ને 5 રૂપિયા તું વધારે લઈ લે ને, હાલ ને 500 વધારે લે ને, હાલ આટલા વધારે લઈ લે, તું કામ પતાય. ટૂંકમાં કામ પતાવી દે બરાબર. હા, કોઈ પોલીસ લોકો પકડે ટ્રાફિકમાં અને પછી એમ કરે હવે તું આ લે મને છોડી દે ને કે મારે અહીંયા ધક્કો ન ખાવો, અહીંયા આવે તો વધારે થાય, આ તારા ખિસ્સા નાખી દે ને હો બસો. બરાબર. હા, થાય તો ખરા અનુભવ. 2 વખત અમદાવાદ પકડ્યા તમને. હા, 1 વખત આગ્રામાં પકડ્યા હતા. હવે આગ્રામ પકડે નહીં, લાંબા ટૂંકો પછી આપણે અહીં થવા જવું પડે ને, એને કરતા એને ખિસ્સામાં પધરાવી દઈએ આપણે પતી જાય. એમ 100 જન્મ ધરે અને પછી અક્ષરધામમાં જાય, આ કેટલું લાંબુ કહેવાય બોલો. પણ સ્વામિનારાયણ ભગવાન છે ને કરુણાના સાગર છે. હા, દરિયા જેવા ભગવાન, એને ટૂંકમાં કરી દીધું કલ્યાણ. હા, એટલે આમાં હું પેલા થોડોક બીતો તો શું કામ કે અર્થનો અનર્થ થઈ જાય. આમાં આવ્યું ને આટલા બધા ભગવાન, ઘર ઘર ભગવાન થાય તો, એટલે આ વાત થોડીક એવી છે પણ આપણે અર્થનો અનર્થ નહીં થવા દઈએ. હા, નિત્યાનંદ સાહેબ પૂછે, હે મહારાજ, ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે? વડતાલનું 5મું. પછી મહારાજ બોલ્યા છે ભગવાનને આશરે જવું તો ગીતામાં કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. બસ. હે અર્જુન, બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે તું આય. મહારાજ બોલ્યા છે ગીતાનો શ્લોક, અને મહારાજે વાત કરી કે બીજા સર્વ ધર્મનો ત્યાગ કરી દે. ક્યાં ધર્મ? મનના માનેલા ધર્મ બધા. હા, મારે એકને જ શરણે તું આય. જો આ પતિવ્રતાની ટેક, મારે એકને જ. હવે જુદી જુદી નિષ્ઠાઓ હોય એને થોડુંક વિચારવું તો પડે. છેલ્લો જન્મ કરવા માટે ઘણી જગ્યાએ પાણીની પાઇપ એક જાતી હોય અને નળના કનેક્શન જાજા હોય અને બધા એક ચાલુ થાય તો
થોડું થોડું પાણી આવે, કદાચ છેલ્લે જાય તો પાણી હાવ ધીમું આવે, નહીં આવે. હા, એમ આ પ્રેમ તણો પ્રવાહ વહે નેણામાં નટવર નાવ. આપણો જે પ્રેમનો પ્રવાહ છે એ એક ધારો વહે છે, અને જાજી જગ્યાએ તમે નિષ્ઠા રાખશો તો એ પ્રવાહ છે ને ભગવાનમાં આપણા ઈષ્ટદેવમાં એટલો નહીં પહોંચે. હા, એટલે અહીંયા ગીતાના શ્લોક પ્રમાણે કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારા એકને જ શરણે તું આય. હા, હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક કરમાં. હા, શોક કરમાં તું કે. અને એવો જે ભગવાનનો દ્રઢ આશરો, આશ્રયની વાત આવે ને તે દ્રઢ તો મૂકી જ દે મહારાજ, હાથે મૂકી દેશે. દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ના જાણે. બોલો, જો સંસારીને અનંત વિટમણા કીધી છે, અને કાંઈક એવું દુઃખ આવી પડ્યું અને દોડીને ઘનશ્યામ મારે ત્યાં પ્રાર્થના કરવા આવે, પણ પ્રાર્થના ઘનશ્યામ મારે સ્વીકારે નહીં. પછી એમ થાય કે આપણે વડતાલની પુણ્ય ભરીએ, અને વડતાલની પુણ્ય ભરી છતાંય કામ સિદ્ધ ન થયું. પછી કે શું કરશું હવે, જુનાગઢમાં મહાપૂજા લખાવી, જેતપુરમાં મહાપૂજા લખાવી, આ કામ થઈ જાય, અને તોય ન થયું. આટલી વાત કરે એમાં આપણે કોઈ વાંધો નહીં, એટલે મહારાજને મૂકીને ક્યાંય ગયો નથી. પછી એમ ક્યાંક સાંભળવા મળે કે ફલાણી જગ્યાએ એક આશ્રમ છે, અને એ આશ્રમમાં એક મહાત્મા રહેશે, ને એ મહાત્મા પાણી દે મંત્રેલું અથવા દોરો દે, બધું કામ થઈ જાય, બધું કામ થઈ જાય. બોલો, આપણે દોડીએ ખરા ત્યાં? કયો તમારું શું કેવું છે? ન દોડો? એ તો બધું દુઃખ આવે તે ખબર પડે ભાઈ. અહીંયા કીધું મહાપ્રલય જેવું દુઃખ આવે, પ્રલય જેવું ન કીધું. તો પણ તે દુઃખ થકી રક્ષા નો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. લ્યો, દેખાડે જોવું ભગવાન, અને રાખે તેમ રહેવું, બસ આ એક જ નાનું સૂત્ર. રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું, આ એક જ નાનું એવું સૂત્ર. આશરો કેટલો મજબૂત છે ને એમાં ખબર પડી જાય. હા, એટલે અહીંયા કે છે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષા નો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે. બસ કેમ કીધું કે દોડીને ઘનશ્યામ મહારાજ પાસે આવી જાય કે મહાપૂજા કરો, પુણ્ય ભરો, ભગવાન છે બીજે કે નહીં, આ બધું કરો. દુઃખ ટાળવાના ઉપાયમાં આ બધું કરવાનું. હા, ભગવાન છે બીજે નહીં. હા, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, અને પ્રભુની જે મરજી હોય તે પ્રમાણે જ વર્તે. એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. શરણાગત જીવ અને તે ભગવાનનો અનન્ય ભક્ત થયો. નાજે ભક્તે પૂછ્યું, મહારાજ જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોયલામાં તો નક્કી હરિભગત હોય, તેના જેવું નિશ્ચયનું બળ દેખાડે તે સી રીતે કરીને કૈડામાં આવે.
ઓળખાય કેવી રીતે? પછી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેડા રહ્યા થકી અને ભેડો વ્યવહાર કર્યા થકી આ ખબર પડે. પછી જેને થોડો નિશ્ચય હોય ને એ એકાંત ગોતી લે. થોડો નિશ્ચય હોય, હવે ઘણા દિવસ આ ભેગા રહ્યા, હવે છે ને આપણે તે એકલા રહી ભગવાન ભજવા છે, આ તો મનને મનાવવાની વાત છે. હા, એકલા રહી ભગવાન ભજવા છે બસ. સમૂહમાં નથી ફાવતું કે હા, સમૂહમાં નહીં, એકલા મજા આવશે. મહારાજે ના પાડી, મહારાજે એકલાની ના પાડી. કચવાઈને પછી જેને થોડો નિશ્ચય હોય, થોડો નિશ્ચય જોજો હવે, તે કચવાણ સત્સંગના ભેળામાંથી માગ દઈ એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે. સત્સંગના ભેળામાં ન રહી શકે અને નળીઓ નિંભાળામાં પાકે. આજે કુંભાર લોકો બધા ભઠ્ઠામાં વાસણ પકવતા હોય, ઈંટું પકવતા હોય, નળિયા તો અત્યારે હવે ન હોય. હા, અને ભેળામાં રહીને ભજન થાય ને એકાંતમાં ન થાય. ભેળામાં રહીને ભજન થાય એ એકાંતમાં ન થાય. હા, એટલે અહીંયા કીધું પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાય, થોડો નિશ્ચય હોય તે કચવાય સત્સંગના ભેળામાંથી માર્ગદર્શન એકાંત પકડી જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં દેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે. નિત્યાનંદ સ્વામી પીસુ મહારાજ એ કસર મટીન કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય ખરો. કસર મટી જાય, ખામી હોય ટળી જાય, અને આ ના જન્મે બરાબર ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ ભગવાનની માનસી પૂજા કરે છે તેમજ જે ઉત્તમ ભક્ત હોય તેને પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. હવે અહીંયા થોડોક લોચો પડી જાય વાત છે. હવે ઉત્તમ ભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. અહીંયા શબ્દ એક આવ્યો, ભગવાનની પ્રસાદી કરીને. લાવો હું પ્રસાદીને કરી દઉં, લાવો હું પ્રસાદી કરી દઉં, લઈ જાઓ, જાઓ, થઈ ગયું, લઈ જાઓ, જાઓ, એ થઈ ગયું નહીં. પછી આવે છે વાત, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાન ભેળી માનસી પૂજા કરે. જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત હોય તેને અર્થે પણ થાળ કરી તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે છે તેમજ
તે મોટા સંતને વિશે પણ 5 રૂપિયાનો ખર્ચ કરે. તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણ વાળા જે સંત, ભગવાન અને ઉત્તમ લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય કે આના થઈ જાય, આના જન્મે થઈ જાય. જો ઉત્તમ ભક્ત જેવો થનારો હોય કે આ ને આ જન્મે કરી ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. એટલે આમાં થોડોક વીમો શું છે, આમાં કીધું ને ઘરે ઘરે ભગવાન થઈ જાય તો આમાં ભગવાન થવાની શક્યતા છે. હા હા એટલે સ્પષ્ટ તો બહુ કરી છે, પ્રસાદ એ કરીને કીધું, ભગવાન ભેળે અને પાછી પ્રસાદ એ કરીને કીધું. હવે ઉત્તમ સંત કીધા, ભાઈ ભગવાનના ભક્ત કીધા અને ઉત્તમ ભક્ત જેવો થનારો થાય આ જન્મે. ભક્ત કીધા અને સંત કીધા અને ઉત્તમ હરિભક્ત, આ 3 શબ્દો વાપર્યા. ઉત્તમ હરિભક્ત, મોટા સંત અને ઉત્તમ ભક્ત. હા એટલે આમાં કોને લેવા, ભેગા કોને લેવા, એ પ્રશ્ન ઉભો થયો ને પાછો. એક જ છે, એક જ છે. પણ હું એટલા માટે શું લાંબુ કરું છું કે આમાં જો મારે જે વચનામૃતમાં કીધું તમારે આની માનસી પૂજા કરવી. માનો કે હું હવે મારી ઉપર લઉં, મારી માનસી પૂજા કરી, હું તો કહી શકું નહીં, પણ ભરતભાઈ કે જો આ સામે આવા છે એની માનસી પૂજા કરવી, આમ બાજુવાળા જે કે બરાબર. એટલે કેને લેવા અત્યારના સમય પ્રમાણે? હા એમ હું કહું છું. એટલે હવે ભૂલા ન પડીએ ને તો મારું કેવું એવું છે, ભૂલા ન પડે એટલે સર્વભક્ત નહીં. હા સર્વભક્ત સમૂહમાં નહીં, સમૂહ પાસ કેટલા આવે કે ને ખબર, પછી રસોડું નાનું કર્યું દાદા આવી પડે તો આપણે ગુણાતીત પરંપરા આવા કહેવાય આપણે. બરાબર. તો ગુણાતીતાનંદ સ્વામી લ્યો, બાળ મુકુદાસ સ્વામી લ્યો, મહાપુરદાસ સ્વામી લ્યો, દાદા ખાચર પર્વતભાઈ લ્યો. એટલે આમાં ભૂલા પડવા જેવું નથી. જો નહીતર તો પછી ભૂલા પડી જાય. હા પછી ઉત્તમ ભક્ત જે થનારો હોય તો ઉત્તમ ને બદલે રસ્તો વહી જાય, બીજે વહી જાય. હા તે એમ નહીં, જેની આસ્થા શ્રદ્ધા હોય એમ કોઈ કે ભાઈ ઓના ગુરુ મોટા છે કે ઓલા સ્વામી મોટા છે, હું જેમાં ગુરુ ભાવ રાખું છું એ નાના છે એમ કોઈ કે? જેને જ્યાં શ્રદ્ધા આસ્થા રાખી એને નાના કે? હવે મોટા છે એમ માની લે. અત્યારે તો બહુ જાજા મોટા છે. હા એટલે હું હજી બાંધી વાત કરું છું, ભૂલા ન પડીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી લ્યો, ગોપાળાનંદ સ્વામી લ્યો, બરાબર, બાર મુકુદાસ સ્વામી લ્યો, નાનદાસ સ્વામી લ્યો, મહાપુરદાસ સ્વામી ને લ્યો, અને દાદા ખાતે પર્વતભાઈ ઝીણાભાઈ ને લ્યો. આ બધા ઉત્તમ ભક્તો છે. એની ભગવાનની ભેળી માનસી પૂજા કરવાની અને પ્રસાદ એ કરીને કરવાની.
હા, એટલે પ્રસાદી એટલે ભગવાન થાળ જેમાં એ થાળ પ્રસાદીનો સામને. પછી હા, મહારાજ કોયલા છે ને પગ દાબે આ પેઢી હે? મહારાજ કોટે છે ને સંતોષભાઈના પગ દાબે હા. ભગવાન પેઢી માં હા, ભગવાન એના દર્શન પછી? અનુસંધાન રાખે હા. એનું અનુસંધાન રાખે. પછી હજી એક પ્રશ્ન મોટો પ્રશ્ન એક માનસી પૂજા આપણે કરીએ છીએ ખરા? પાછા માનસી પૂજા કરીએ છીએ ખરા? હા. કારણ નિશ્ચયમાં કસર હોય તો કસર ટાળવા માટે આ માનસી પૂજા ઉત્તમ સાધન છે. હા, 5 વખતની માનસી પૂજા પોતાને સારા કેવડાવવું હોય તો કરવી જ પડે. હા, 5 વખત માનસી પૂજા. મુસલમાન 5 વખત નમાજ પડે છે અને આ વાસુદેવ ભગવાન છે ને એના સાધનિક મુક્તોને 5 વખત દર્શન દેવા પધારે છે. જો 5 વખત આરતી કરી છે, 5 વખતની માનસી પૂજા, મુસલમાનને 5 વખતની નમાજ છે. તો આપણે 5 માનસી પૂજા તો કરવી જોઈએ. હા, અમે 5 નથી કરતા. પૂજા કરીને 1 માનસી પૂજા કરી લઈ, પાછી સાંજે હોય ત્યારે કરી લઈ. આ નો હાલે. આ તમારી જે જીએસટી છે, જે ટેક્સ થતો હોય, હવે આટલું લઈ લ્યો ને કઈ એમ હાલે? ત્યાં ટોલ ટેક્સમાં જતા હોય વાહન લઈને રસ્તા ઉપર, એમ કે ભાઈ તમારે 50 દેવાનું, મારે 50 નથી 40 લઈ લે ને, એ હાલે? ત્યાં પૂરેપૂરા દેવા જ પડે. એમ આપણે અનુયાયી થયા એટલે આપણે 5 વખત માનસી પૂજા તો કરવી જ પડે. હા, કરવી હોય તો કરજો, અથવા કરવી જોઈએ એમ નહીં, કરવાની જ હોય. હા, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં ઘણી અગણિત ઉત્પાત માટે મનમાં માનવું કર્યું એક હરીનું થાય. આ બધે ઉત્પાત છે. બધે માટે મનમાં માનવું કર્યું એક હરીનું થાય છે. નિષ્કુળાનંદ નિગમ તેને નેતિ નેતિ કરીને ગાય છે. જો સિંધુ ન મૂકે મર્યાદ ને હદ મૂકે ન માયા કાળ, તે એક પ્રભુની આજ્ઞા સૌ માને છે શ્રદ્ધાય. એક પ્રભુની આજ્ઞા માને છે. એક પ્રભુ કોણ? આપણે જેનું ભજન કરીશું એક. એટલે આ પદમાં એક જ ભગવાન ને માનવા વિશે વાતો કરી. અને કાલે આપણે સહજાનંદ સિંધુનું એક પદ લીધું હતું. બીજું પદ આજે આપણે જોઈએ. સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે. આજે વચનામૃતની વાત કરી. 100 જન્મની કસર 1 જન્મ ટળી જાય. આપણે કોઈ શાસ્ત્રનું નામ નથી લેતા, પણ અત્યાર સુધી આપણે ઇતર શાસ્ત્રમાં કઈ આવી સહેલી વાત વાંચવામાં આવી નથી કે જીવાત્માનો મોક્ષ આમ કરે તો સાવ ટૂંકમાં થઈ જાય છે. એવી ક્યાંય વાત આપણે વાંચવામાં અત્યાર સુધી આવી નથી. અને સ્વામી અહીં ગાય છે, નિષ્કુળાનંદ સ્વામી, કે સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે. આ જીવાત્મા ઉપર અનહદ દયા ભગવાને વાપરી છે. અનહદ દયા. બોલો, 100 જન્મે કરીને ભગવાનના ધામમાં જનાર હોય. 100 જન્મે વિચાર કરો. 100 જન્મે એટલે એમાં ઓલો જે વંટોળિયા હોય, વંટોળિયા
ગામડામાં હોય વંટોળિયા, બરાબર, એમાં તણખલા બધા ભેગા થયા ને પછી ક્યાં પડે કોને ખબર? સમુદ્રમાં નાવ છૂટી પડી ગઈ, નાની નાવ એક, એ ક્યાં જાય પછી કઈ નક્કી ખરું? એમ આ સંસાર સાગરમાં 100 જન્મ લેતા લેતા કોને ખબર ક્યાં ઓવાળમાં ભરાઈ જાય. એ સાહસ કરાય નહીં, એવો વીમો લેવાય નહીં કે આપણે 100 જન્મ પગી જાય ને ભગવાનના ધામમાં. મજા આવે સાહેબ કે મનુષ્ય જન્મમાં. હા, પાકિસ્તાનમાં જો ક્યાંક અફઘાનિસ્તાન નાખી દીધો કેને ખબર છે. એટલે ભગવાને દયા કરી કે જો તમારે નિશ્ચયમાં કસર હોય તો તમારે એક જન્મે તમે મારા ધામમાં પહોંચી જાઓ. આ સહેલો રસ્તો લ્યો, આ સહેલો રસ્તો બતાવી દીધો. હે, આ દયા, આથી મોટી દયા કઈ? સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે, એ ઉલટિયા આજન રાખી ઓછરે નિહાલ જો કીધા રે કઈક કંગાલ ને રે, એ આપી આપી અધમ જન ને જો મોછ રે. સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે. આજ સહજાનંદ સિંધુ ઉલટા ખામી નો રે દીધી. નિહાલ જો કીધા રે કઈ કંગાલ ને, બોલો કંગાલ. ભિક્ષા માગી માગી અને જે ગુજરાન કરતા હોય એને પછી 100 કરોડના બંગલામાં રહેવા મળે ખરું? કેવું કેવું પછી નાનું શું કામ આપણે કેવું? હા, કઈ આપણે એમાં ખર્ચો છે ને પૈસાનો, તો 100 કરોડના બંગલામાં એને મળે. પણ આપને મળી ગયો. હા, પુરુષોત્તમ નારાયણ આપણે નહોતા મળ્યા તે પેલા આપણે કંગાલ જ હતા. હા, કંગાલ જ હતા, બરાબર. નિહાલ જો કીધા કઈ કંગાલ ને, આપી આપી અધમ જન ને. આ તો હાવ અધમ છે એમ કે ને, અધમ છે. એવા આપણે અધમ હતા, અત્યારે નથી. હો, હા, મહારાજ મળ્યા એટલે અત્યારે નથી, પેલા આપેલા આવા હતા ખરા. તો પુરુષોત્તમ નારાયણે સહજાનંદ સ્વામીએ દયા કરી અને આપણને પોતાને શરણે લીધા, બરાબર. એક નામ મને થોડું થોડું યાદ છે પણ નામ નથી લેવું. તો એક કલાકાર હતા, એટલે એ જે કોઈ આવે ને સંગીતમાં તમારી જેમ, એ કે જો આને મેં તૈયાર કર્યો કે આ એક આવો હતો, તોછડા નામથી બોલાવતા હતા, અને આને મેં આવો તૈયાર કર્યો કે વારંવાર જે કોઈ આવે ને કે આ આવો હતો, આને મેં તૈયાર કર્યો. બહુ થયું ને પછી એક વખત એ માણસ રસોડામાં જ ગયો, એને અહીંયા ઘરે રસોડામાં રસોઈ કરનાર હતો ને, ખંભે ખુમસો નાખ્યો તો લાલ પટકો, અને રસોઈ કરતો ને લેવીને બેસાડ્યો. આને તમે સંગીતમાં તૈયાર કરી જ દો, આને સંગીતમાં તૈયાર કરી દો કે જેવો મને કેવું એવો કરી દો કે મારામાં કાંઈક હશે ત્યારે તમે આ કર્યું હશે ને, કંઈક તમે મહેનત કરી હોય અને મારામાં કંઈક હોય એટલે હું તૈયાર થયો. પણ તમે બધા જેને આવે તો મેં આને તૈયાર કર્યો, મેં આને તૈયાર કર્યો. આપણામાં કંઈક હશે તો એને તૈયાર કર્યો છે ને. અહીંયા એવું કેવું છે, આપણામાં કાંઈ નહોતું, આપણામાં કાંઈ નહોતું અને પુરુષોત્તમ નારાયણ આપણે સ્વીકારી લીધા. હો, આપણામાં કાંઈ નહોતું અને પુરુષોત્તમ નારાયણ સ્વીકારી લીધા, અને અત્યારે આપણે આ પદ ઉપર, આ સ્થાન ઉપર બેસાડી દીધા. એક આપણે ભક્ત કક્ષામાં તો આવી ગયા ને બધા, બરાબર. આપણે જગતના જીવ તો નથી ને, સુક્તાન સ્વામી ન ગણી નાર તો હું તમારી. એમ આ પુરુષોત્તમ નારાયણ એની દયા એને લઈ અને આપણે આવું એક સજ્જનતા ભર્યું, સંસ્કારી ભર્યું, સારું જીવન જીવતા થયા. એ પુરુષોત્તમ નારાયણ દયા. એટલે રાજકોટમાં આટલા લાખોની વસ્તી છે, કાં બધાને નથી મળતું? જેને મળે છે ને એની ઉપર પુરુષોત્તમ નારાયણ દયા. હા, જેહી નર પાસે રે નોતી એક નાસરી રે, જેમ તેમ કરીને ભરતા જો પેટ જો
ભૂખ તેની ભાંગી રે લાગે ઊંડી હાલવા રે એ થયા થયા સુખી સભાગ્યા શેઠ રે મહાવદી બીજ મારા ગુરુ ધામમાં ગયા શાસ્ત્રી મહારાજ અને મહાવદી પડવો એક દિવસ અગાઉ છે ને સાંજે 9 વાગે ભગવાનને પોઢાડી અને બધા સંતો ત્યાં આવ્યા દર્શન કરી કાયમ માટે દર્શન કરી પછી સંત નિવાસ બધે જાય આમ આડે પડખે હતા પછી થોડાક સંતો બધા આવે એટલે તકીએ ઓઠીને બેસે સામે લક્ષ્મીનારાયણ સામે ઉભા હતા બીજા સંતો હતા આ બાજુ હું ઉભો હતો લક્ષ્મીનારાયણ એક દિવસ એવો હતો એકાદશીનો અને ઘરમાં બાયું વાતું કરે કે આપણે એકાદશી કાલ ફરાળ શેનું કરશું અને મેં એ સાંભળ્યું પછી બીજે દિવસે સ્કૂલેથી આવી બપોરે અને ખેતરમાં વહી ગયા ખરખોડીના ડોડા હોડિયા ખરખોડા કે ખરખોડા હોડિયા ઉપર પાન ખાય આવી રીતે એકાદશી કરતા ગયા સાધુ થયા પેલાની વાત અને આજે આ તમે આટલા બધા આ હુંડી હાલવા લાગી છે આ પુરુષોત્તમ નારાયણની કૃપા કેવી દયા કે ભાઈ અને તમે બધા મારી કે સેવા કરો છો કે લક્ષ્મણ સાહેબ કે અરે સ્વામી તમારી સેવા નો કે નહીં કરી કે અમે 60 જણા છે કે હા પણ મારે તમારી સેવા ન લેવાય કે હા પણ ભગવાને ક્યાં બેસાડી દીધા આજે હુંડી હાલવા લાગી છે કે કલ્યાણની હુંડી હાલવા લાગી છે કે આ પંક્તિ સ્વામી બોલ્યા કે જે નર પાસે રે નહોતી એક નાસરી એક પૈસો નહોતો જેમ તેમ કરીને ભરતા હતા પેટ માગી માગીનો ભૂખ તેની ભાંગી રે લાગી ઊંડી હાલવા રે થયા થયા સુખી સભાગ્યા શેઠ રે આ કલ્યાણની ઊંડી હાલવા લાગી છે એક ને આધારે કેટલા જેઓના કલ્યાણ થયા છે કેટલાના કલ્યાણ થયું આ ઊંડી હાલી છે થયા થયા સુખી સભાગ્યા છે આ શેઠ અનંતના કલ્યાણ કરે એ સારું સમય થઈ ગયો છે સહજાનંદ સાંઈ મહારાજની જય હળવે પુણ્ય હોય નહીં